વિદ્યાર્થીઓ, આજે આપણે વિજ્ઞાન એકમાં સાયન્સ 1માં આગળ એટલે કે મેન્ડેલિફના આવર્તક કોઠોની મર્યાદા સુધી આપણે જોયેલું હતું અને વિશિષ્ટતા અને મર્યાદા. આજે આપણે આધુનિક આવર્તક કોઠો એના વિશે આપણે જોવાનું છે. તો મૂળ દ્રવ્યની માંડણી મેન્ડેલીવે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી હતી, પરંતુ અહીંયા પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં કરતા મૂળ દ્રવ્યોનું જે વર્ગીકરણ મળ્યું છે તેને આધુનિક આવર્તક કોઠો તરીકે ઓળખવામાં આવે છે. તો આ આવર્તક કોઠામાં મેન્ડેલિફના આવર્તક કોઠાની જે કંઈ ત્રુટિઓ હતી, ભૂલ હતી, એ ભૂલ બધી દૂર થઈ છે. તો આ આધુનિક આવર્તક કોઠાની રચના વિશે આપણે અભ્યાસ કરીએ આગળ. તો આધુનિક આવર્તક કોઠો મેં અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો છે. આધુનિક આવર્તક કોઠો એની અંદર ખાલી જગ્યા રાખી છે, એમાં લખ્યું નથી. ફક્ત તમને આધુનિક આવર્તક કોઠો કેવો છે અને તે બતાવવા માટે તમને અહીંયા દોર્યો છે. તમારી બુકમાં વ્યવસ્થિત આપ્યું છે, તે પણ સાથે તમારે બુક પણ જોવાની છે. તો આધુનિક આવર્તક કોઠામાં 7 આડી હરોળ છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 આ આડી હરોળ છે. એને આવર્તન કહેવામાં આવે છે. અને 18 ઊભા સ્તંભ 1, 2, 3, 4, 5, 6 એ 18 સુધી અહીંયા સુધી આવે છે. આ 18મો છે છેલ્લો. તે 18 ઊભા સ્તંભને ગણ તરીકે ઓળખવામાં આવે છે. આવર્તન અને ગણની રચનાથી ચોરસ તૈયાર થાય છે. આ બધા ચોરસ છે. આ ચોરસમાં ઉપરની બાજુ તેનો પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવેલો છે. દરેક ચોરસમાં એક મૂળદ્રવ્યનું સ્થાન હોય છે. એટલે કે દરેક ચોરસ છે એમાં એક મૂળદ્રવ્ય એમાં લખ્યો છે. 7 હરોળ સિવાય આવર્તક કોઠાના તળિયે બીજી 2 સ્વતંત્ર હરોળ દર્શાવેલી છે. આ જે છે આ 2 હરોળ દર્શાવી છે. તેને અનુક્રમે લેન્થેનાઇડ સિરીઝ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી કહેવામાં આવે છે. એલ એટલે લેન્થેનાઇડ પછીના બધા મૂળ તત્વો એમાં આવેલા છે. તેને લેન્થેનાઇડ સિરીઝ કહેવામાં આવે છે. અને એસી એટલે એક્ટિનાઇડ પછીના બધા મૂળ તત્વો એને એક્ટિનાઇડ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિનાઇડ શ્રેણી. આ બંને શ્રેણી સહિત આ બધા ચોરસ અને આ શ્રેણી આ સહિત 118 ચોરસ છે. એટલે કે 118 મૂળદ્રવ્ય માટેનું સ્થાન છે. હાલમાં બધા જ મૂળદ્રવ્યોની નિર્મિતિ સિદ્ધ થવાથી આ આવર્તક કોઠો પૂર્ણપણે ભરેલો છે. મેં આમાં દર્શાવ્યો નથી, પરંતુ તમારી બુકની અંદર બધું દર્શાવેલું છે. હવે આગળ જોઈએ આપણે. સંપૂર્ણ આવર્તક કોઠાના 4 વિભાગ કરવામાં આવ્યા છે. એસ ખંડ, પી ખંડ, ડી ખંડ અને એફ ખંડ. જો શરૂઆતમાં આ એસ ખંડ છે, ત્યાર પછી આ પી ખંડ છે, આ ડી ખંડ, બ્લોક એટલે ખંડ, એસ બ્લોક લખ્યું છે ત્યાં ખંડ લખવાનું, પી બ્લોક એટલે પી ખંડ, ડી બ્લોક એટલે ડી ખંડ અને નીચે જે 2 આપેલા છે તેને એફ બ્લોક વડે દર્શાવવામાં આવે છે. તો એસ ખંડની અંદર કયા ગણ આવેલા છે? એસ ખંડમાં 1 અને 2 ગણ આવેલા છે. પી ખંડમાં આ પી ખંડ છે, એસ પછી પી અહીંયા છે, 13 થી 18 ગણ એની અંદર આવેલા છે. ડી ખંડમાં આ ડી ખંડ છે, 3 થી 12 ગણ આવેલા હોય છે. જ્યારે એફ ખંડની અંદર લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આવર્તક કોઠાની અંદર તમને એક અહીંયા વાકી ચૂકી રેખા દેખાય છે, જોઈ છે? તમારી બુકમાં બરાબર બતાવેલી છે. તો આ વાકી ચૂકી રેખાને કારણે મૂળ દ્રવ્યના 3 પ્રકાર આપણને સ્પષ્ટ પ્રમાણે દર્શાવી શકીએ. એક તો વાકી ચૂકી રેખાની ડાબી બાજુ આવેલા, જમણી બાજુ આવેલા અને વાકી ચૂકી રેખાની સાથે આવેલા મૂળ તત્વો.
એમ 3 પ્રકાર પડે છે. વાકી ચૂકી રેખાની કિનારીએ આ જે કિનારી આવેલા છે આ બધા ધાતુ સદસ કહેવામાં આવે છે. ધાતુ સદસ એટલે શું? કે જે ધાતુના અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે તેને ધાતુ સદસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજા 2 પ્રકાર કયા? કે વાકી ચૂકી રેખાની ડાબી બાજુએ આવેલા છે. આ ડાબી બાજુએ આવેલા છે એ બધી ધાતુઓ છે, ને જમણી બાજુએ આવેલા છે એ બધી અધાતુ છે. આ સાઈડ પર ડાબી બાજુ બધી ધાતુ આવેલી છે અને અહીંયા અધાતુ આવેલી છે. આધુનિક આવર્તક કોઠો અને મૂળ દ્રવ્યનું ઇલેક્ટ્રોન સંરૂપણ. આધુનિક આવર્તક કોઠામાં ગણ અને આવર્તનમાં રહેલી વિશિષ્ટ મૂળ દ્રવ્યના ઇલેક્ટ્રોન સંરૂપણને કારણે હોય છે. એની વિશિષ્ટતાઓ: એકાદ મૂળ દ્રવ્યને આવર્તક કોઠામાં કયા ગણમાં કે કયા આવર્તનમાં સ્થાન આપવું જોઈએ, કોઈ પણ મૂળ તત્વને, તો તે તેના ઇલેક્ટ્રોન સંરૂપણ પરથી નક્કી કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ગણ અને ઇલેક્ટ્રોન સંરૂપણ. એની અંદર એક પ્રશ્ન આપેલા છે તમે બુકની અંદર. આધુનિક આવર્તક કોઠાનું અવલોકન કરી ગણ એકમાંના મૂળ દ્રવ્યોના નામ એકત્રિત રીતે લખો. ગણ એકના નામ લખેલા છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આ બધા આગળ આવે છે. આ ગણના મૂળ દ્રવ્યોના ઇલેક્ટ્રોન સંરૂપણ લખવાના છે. ઇલેક્ટ્રોન સંરૂપણ જો હાઇડ્રોજનનો એક પરમાણુ ક્રમાંક 1 છે તો પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. લિથિયમના 3 પરમાણુ ક્રમાંક છે તો પહેલી કક્ષામાં 2 અને 1 છે. સોડિયમના 11 પરમાણુ ક્રમાંક પહેલી કક્ષામાં 2, 8, 1 છે. પોટેશિયમ 19 પરમાણુ ક્રમાંક છે અને પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 8 અને 1 છે. હવે પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં અને ચોથી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા રહી શકે એના માટેનું એક સૂત્ર આપેલું છે, 2n². કે એટલે પહેલી કક્ષા, L એટલે બીજી કક્ષા, M એટલે ત્રીજી કક્ષા, N એટલે ચોથી કક્ષા. એટલે N બરાબર 1 પહેલી કક્ષા કહેવાય. એટલે 2 × 1² એટલે 2. એટલે પહેલી કક્ષામાં વધારે 2 જ ઇલેક્ટ્રોન રહી શકે. 2 થી વધારે ઇલેક્ટ્રોન રહેતા નથી. તમે જોયું છે આ 2 2 જ છે. અહીંયા પણ 2 2 છે. અહીંયા એક જ છે એટલે એક રહી શકે છે, પણ અહીંયા આગળ 2 જ છે. જોયા છે? પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહી શકે વધારે. બીજી કક્ષામાં વધુ 8 ઇલેક્ટ્રોન રહી શકે છે. ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન વધારે રહેશે. પરંતુ અહીંયા એક બીજો નિયમ શું છે કે છેલ્લી કક્ષામાં 8 થી વધારે ઇલેક્ટ્રોન રહી શકતા નથી. તો આ ઇલેક્ટ્રોન સ્વરૂપણમાં શું સમાનતા જોવા મળે છે? સમાન શું છે? સરખાપણું શું છે એના? કે પ્રથમ એક કક્ષા છે, પછી એક કક્ષા વધી છે, પછી 3 થઈ અને 4 થઈ છે. એક કક્ષામાં એમાં વધારો થતો જાય છે. આ મૂળ દ્રવ્યોના કેટલા બંધનાંક ઇલેક્ટ્રોન આવેલા છે? બંધનાંક ઇલેક્ટ્રોન એટલે છેલ્લી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એને બંધનાંક ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. તો છેલ્લી કક્ષામાં જો અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ છે, બધાની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. એટલે કે એનો બંધનાંક ઇલેક્ટ્રોન 1 છે. ત્યાર પછી ગણ 2 ની અંદર કયા મૂળ તત્વો છે? ગણ 2 ની અંદર જો કે આવર્તન 2, ગણ 2 નથી, આવર્તન 2 ની અંદર. આવર્તન 2 ની અંદર તમને લિથિયમ, બેરિલિયમ, આવર્તન લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એની પણ આપણે ઇલેક્ટ્રોન સ્વરૂપણ આપણને આપેલું છે. અહીંયા જો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો ઇલેક્ટ્રોન સ્વરૂપણ 2, 1. બેરિલિયમનું 4 છે તો 2, 2. બોરોનનું ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 5 છે તો 2 અને 3. કાર્બનનો 6 છે તો 2 અને 4. નાઇટ્રોજન 7 છે 2 અને 5. ઓક્સિજન 8 છે તો 2 અને 6. ફ્લોરિન 9 છે તો 2 અને 7. અને નિયોનના 10 પરમાણુ ક્રમાંક છે તો 2 અને 8. આ રીતે આ એની ઇલેક્ટ્રોન સંરૂપણ આપેલું છે.
જે મૂળદ્રવ્યમાં ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષાની સંખ્યા સમાન હોય છે તેઓ એક જ આવર્તનમાં હોય છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, અન્ય જેવા મૂળદ્રવ્યની K અને L આ બે કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. આમાં બે જ કક્ષા બનેલી છે. પહેલી કક્ષાને K કહેવામાં આવે છે, બીજી કક્ષા L તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું આવર્તન જોઈએ છે. ત્રીજા આવર્તનની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન ને આર્ગન. એમાં પણ જો 3 કક્ષા છે. 3 કક્ષામાં પહેલી સોડિયમ જો એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે 2, 8, 1. પછી એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે. 2, 8, 2, 2, 8, 3, 2, 8, 4, 2, 8, 5, 2, 8, 6, 2, 8, 7 અને આર્ગનની ત્રીજી કક્ષા સંપૂર્ણ ભરેલી છે, એટલે 2, 8, 8 છે. તો આ રીતે ત્રીજી કક્ષા એની સંપૂર્ણ રીતે ભરાયેલી છે. આમ આધુનિક આવર્તક કોઠાના એક આવર્તનમાં ડાબી બાજુથી જમણી બાજુએ જતા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે. આ રીતે નવું આવર્તન શરૂ થતાં નવી ઇલેક્ટ્રોન કક્ષા ભરાવાની શરૂઆત થાય છે. તો આ રીતે આજે આપણે આધુનિક આવર્તક કોઠા વિશે અભ્યાસ કર્યો છે. હજી એનો અભ્યાસ આગળ બાકી છે. આજના પૂરતું આ આધુનિક આવર્તક કોઠો પૂરો છે. તેના વિશે તમારે થોડીક શોર્ટમાં એની ટૂંક નોંધ આપી છે આધુનિક આવર્તક કોઠાની. એ ટૂંક નોંધ તમારે હોમવર્કમાં લખવાની છે. હા, તો આજનો આપણો અહીંયાનો પીરિયડ પૂરો થાય છે.